અમદાવાદના સુભાષબ્રિજ 4 રસ્તા પર શનિવારે મોડી રાત્રે એક યુવકની હત્યા નિપજાવનાર આરોપીઓ પૈકી 8 આરોપીને ઝડપી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સુભાષબ્રિજ સર્કલ પાસે અજય સાલ્વી નામનો યુવક તેના ભાઈ સાથે ઊભો હતો ત્યારે જૂના ઝઘડાની અદાવતમાં 10 લોકો ભેગા મળીને ટેમ્પોમાં આવ્યા હતા અને અજયની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે ગુનામાં વપરાયેલા વાહન સાથે 8 આરોપીઓને છત્રાલના એક ગોડાઉનમાંથી દબોચી લીધા છે. નાના ચિલોડા સ્થિત રિજોઈસ એપાર્ટમેન્ટમાં રહેતા અને ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં સંડોવાયેલા હરેશ મૂલચંદાનીએ સાબરમતી સેન્ટ્રલ જેલના વકીલ રૂમમાં અન્ય એક કેદી સાથે ગેરકાયદે મુલાકાત કરીને વિવાદ ઊભો કર્યો હતો, જેને પગલે હરેશ મૂલચંદાનીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેને તડીપાર કરવા માટે ઈ ડિવિઝનના એસીપીને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે એસીપીના રિપોર્ટના આધારે સરદારનગર પોલીસે તડીપાર કરવાની કાર્યવાહીના ભાગરૂપે હરેશ મૂલચંદાનીની ઉદયપુરથી ધરપકડ કરી છે. સાથે જ તેના અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે વહેલી સવારથી ભક્તોનો મહાસાગર છલકાયો હતો અને સોમનાથમાં દાદાની ભવ્ય પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જેને પગલે પોલીસ દ્વારા 2 ડીવાયએસપી, 16 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.